નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું YouTube ચેનલમાં। આની અગાઉના વિડીયો ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ નંબર 5 સમાંતર શ્રેણી, એ વિડીયોમાં આપણે સ્વાધ્યાય 5.2 ના થોડા દાખલા જોયા હતા। આજે આપણે એની આગળના દાખલા સ્વાધ્યાય 5.2 ના જ એની આગળના દાખલા જોવાના છે। તો ચાલો આપણે શરૂઆત કરીએ। સૌપ્રથમ જોવાનું છે સ્વાધ્યાય 5.2 નો 13મો દાખલો। 13મો દાખલો એવો છે કે 3 અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય હશે। આવો જ સેમ ટુ સેમ દાખલો વિદ્યાર્થી મિત્રો આપણે ગણેલો છે, જેની અંદર 2 અંકની સંખ્યાઓ વિશે વાત હતી। હવે આપણે જોવાનું છે કે 3 અંકની સંખ્યાઓ હોય તો તેને કઈ રીતે શોધવું। ચલો આપણે શરૂઆત કરીએ। સૌપ્રથમ તો 3 અંકોની સંખ્યાઓની શરૂઆત ક્યાંથી થાય? તો 3 અંકોની સંખ્યાઓની શરૂઆત થાય 100 થી અને એનો અંત ક્યાં થાય? તો 999 પર। આ રીતે શરૂઆત થાય અને અંત થાય। તો આપણે હવે એ ચેક કરવાનું છે કે 3 અંકની સંખ્યાઓની શરૂઆત આપણે જ્યારે કરીએ છીએ ત્યારે સૌથી પહેલી સંખ્યા કઈ આવે છે કે જેને આપણે 7 વડે ભાગી શકીએ? તો સૌથી પહેલી સંખ્યા આવે છે વિદ્યાર્થી મિત્રો 105। તો 105 એવી સંખ્યા છે કે જેને આપણે સૌપ્રથમ 7 વડે ભાગી શકીએ છીએ। ત્યારબાદ બીજી સંખ્યા કઈ આવશે? તો બીજી સંખ્યા આવશે 112। ત્યારબાદ ત્રીજી સંખ્યા આવશે 119। હવે અંતિમ સંખ્યા કઈ હશે કે જેને આપણે સંપૂર્ણપણે 7 વડે ભાગી શકતા હોય? તો અંતિમ સંખ્યા આવશે વિદ્યાર્થી મિત્રો 994, કે જે સંખ્યાને તમે 7 વડે સરળતાથી ભાગી શકો છો। જો તમારે ચેક કરવું હોય તો તમે ક્રોસ ચેક કરી શકો છો કે 994 જે છે તેને 7 વડે ભાગીએ તો શું થશે? 7 એકા 7, 2 વધશે 19 થશે, 7 ચોક 28 થશે, ફરી એક વધશે 4, 7 દુ 24, શેષ આપણી પાસે વધે છે 0। તો હા, તમે ક્વિક આન્સર આપી શકો છો કે આપણી પાસે 994 જે છે તેને આપણે 7 વડે ભાગી શકીએ છીએ। હવે માત્ર કરવાનું છે શું? તો હવે માત્ર એટલું જ કરવાનું છે કે આ જે આપણને સમાંતર શ્રેણી મળી છે તે સમાંતર શ્રેણીમાં કેટલા પદો છે તે જ આપણે માત્ર શોધવાનું રહેશે। તો તે શોધવા માટે આપણને બધાને ખબર છે સૌપ્રથમ a બરાબર કેટલા મળશે? તો 105। ત્યારબાદ d બરાબર કેટલા મળશે? તો 112 ઓછા 105 એટલે કેટલા થઈ જશે? 7। ત્યારબાદ an એટલે કેટલા થશે? 994। an એટલે આપણે અંતિમ પદ લઈએ છીએ અને આપણે અહીંયા માત્ર શું શોધવાનું છે? તો અંતિમ પદનો નંબર। અંતિમ પદનો નંબર આપણને ખબર પડી જશે એટલે આપણે સરળતાથી કહી શકીશું કે હા, આ શ્રેણીમાં કુલ કેટલા પદ છે। અને એ શોધવા માટે આપણને ખબર છે કયું સૂત્ર વાપરીએ છીએ? આપણે an નું સૂત્ર વાપરીએ છીએ। તો an બરાબર a plus n minus 1 into d। ત્યારબાદ an ની કિંમત મૂકી દઈશું 994। a ની કિંમત કેટલી છે? તો a ની કિંમત છે 105 વત્તા n minus 1 મારે શોધવાના છે અને d ની કિંમત છે 7। આ 105 આ બાજુ આવી જશે તો શું થઈ જશે? 994 minus 105 બરાબર n minus 1 ગુણ્યા 7। 994 minus 5 કરશો તો કેટલા મળશે? તો અહીંયાથી 4 છે તો 14 થઈ જશે। 14 માંથી 5 જશે એટલે કેટલા મળશે? મને તો મળશે 9। ત્યારબાદ 9 છે 9 ના થઈ જશે 8 અને 8 માંથી 0 એટલે કેટલા મળશે? ફરી 8 અને ત્યારબાદ આ જે 9 છે 9 માંથી 1 જશે તો કેટલા મળશે? ફરી 8। એટલે કે 994 માંથી તમે જ્યારે 105 બાદ કરો છો તો આપણને કેટલા મળશે? તો 889 બરાબર n minus 1 અને 7। હવે તમારે માત્ર શું કરવાનું છે? તો n minus 1 જે છે તો 7 અહીંયા છેદમાં આવી જશે એટલે શું થઈ જશે? તો n minus 1 બરાબર 889 ભાગ્યા 7। છેદ ઉડાડશો તો 7 એકા 7, ફરી અહીંયાથી 1 વધશે 18 થશે, 7 દુ 14, ફરી અહીંયાથી 4 વધશે 49, 27 49। તો n minus 1 બરાબર કેટલા મળે? 105।
27 પ્લસ 1 સામે જશે તો n બરાબર કેટલા થઈ જશે 128. તો અહીંયાથી તમે ક્વિક આન્સર આપી શકો છો કે ભાઈ આ 3 અંકની 128 સંખ્યાઓ છે કે જેને આપણે 7 વડે ભાગી શકીએ છીએ, એટલે કે 7 વડે વિભાજ્ય છે એનો મતલબ કે 7 વડે એને નિશેષ ભાગી શકીએ છીએ. તો ચાલો હવે જોઈશું એની આગળનો દાખલા નંબર 14. દાખલા નંબર 14 માં એવું કીધું છે કે 10 અને 250 વચ્ચે 4 ના કેટલા ગુણિત હશે. 4 ના કેટલા ગુણિત હશે એનો મતલબ કે 4 વડે જે સંખ્યાને આપણે નિશેષ ભાગી શકીએ તેને 4 નો ગુણિત પણ આપણે કહી શકીએ છીએ. 10 અને 250 ની વચ્ચેની વાત છે તો સૌપ્રથમ 10 પછી 11, 11 પછી 12. તો હા 12 જે છે તેને આપણે 4 વડે સરળતાથી ભાગી શકીએ છીએ. ત્યારબાદ 12 પછી કોણ આવશે તો 12 પછી આવશે 16, 16 પછી કોણ આવશે તો 16 પછી આવશે 20. એમ અંતમાં જાવ તો 250 છે, 250 ને આપણે 4 વડે નિશેષ ભાગી શકીએ છીએ, પરંતુ 250 લેવાના નથી. તો એની જગ્યાએ શું લઈશું આપણે 250 ની જગ્યાએ એની અંદરની સંખ્યાઓ લેવાની છે, એટલે કે 249, 248. તો ક્વિક આન્સર હા 248 કે 248 ને આપણે 4 વડે નિશેષ ભાગી શકીએ છીએ. એટલે આપણને આ સંખ્યાઓની એક શ્રેણી મળી ગઈ કે 10 અને 250 ની વચ્ચે આટલી સંખ્યાઓ છે જે 4 ની ગુણિત છે. તો હવે માત્ર આપણે કરવાનું શું છે, જે રીતે અગાઉના દાખલાઓમાં કર્યું છે તે જે શ્રેણી આવી ગઈ છે 248 નું પદ કયા નંબરનું છે તે જ શોધવાનું છે મારે. તો ફરી a બરાબર 12, n બરાબર કેટલા મળી જશે 16 - 12 એટલે થઈ જશે 4. ત્યારબાદ n બરાબર થઈ જશે 248. એટલે હવે સૂત્ર મૂકી દઈશું. સૂત્ર શું આવશે an બરાબર a + n - 1 * આ સૂત્ર થઈ જશે. હવે આપણે a ની અને d ની કિંમત મૂકી દઈશું. an બરાબર કેટલા છે તો 248. ત્યારબાદ a ની કિંમત કેટલી છે તો 12 + n - 1 9 રહેશે અને d ની કિંમત આપણી પાસે કેટલી મળી છે અહીંયા, સોરી n નથી આ d છે, તો d ની કિંમત મળી છે 4. હવે 12 ને આપણે આ બાજુ લઈ આવીશું તો શું થઈ જશે 248 - 12 બરાબર n - 1 અને 4. 248 માંથી આપણે 12 બાદ કરીશું, 8 માંથી 2 જશે તો 6, 4 માંથી 1 જશે તો 3 અને અહીંયા 2. અહીંયા શું થશે n - 1 * 4. હવે 4 ક્યાં આવી જશે તો 236 ના છેદમાં આવી જશે, એટલે 236 ભાગ્યા 4 બરાબર n - 1. 236 ભાગ્યા 4 કરશો તો કેટલા મળશે આપણને, તો અહીંયાથી 4 × 5 20 ભાગ ચાલશે, 36 વચ્ચે 4 × 9 = 36. તો કેટલા થઈ જશે 59. શું મળ્યું તો n - 1 બરાબર 59. -1 સામે જતો રહેશે તો +1 થઈ જશે, એટલે શું થઈ જશે n બરાબર 59 + 1 એટલે કેટલા થઈ જશે 60. તો હા અહીંયાથી હવે તમે ક્વિક આન્સર આપી શકો છો કે આપણી પાસે 60 સંખ્યાઓ છે 10 અને 250 ની વચ્ચે કે જે 4 ની ગુણિત છે. હવે જોઈશું આપણે એની આગળનો દાખલા નંબર 15. દાખલા નંબર 15 માં એવું માંગ્યું છે કે n ના કયા મૂલ્ય માટે બે સમાંતર શ્રેણીઓ 63, 65, 67 એક આ સમાંતર શ્રેણી આપી છે, ત્યારબાદ બીજી આપી છે 3, 17 ના n માં પદ સમાન થાય. તો વિદ્યાર્થી મિત્રો બે શ્રેણી આપી છે, બે શ્રેણીની સરખામણી કરવાની છે અને કયા નંબરનું પદ બંને શ્રેણીમાં સમાન થાય છે તે આપણે શોધવાનું છે. તો અહીંયા શું કરીશું આપણે તો પ્રથમ સમાંતર શ્રેણી લઈ લઈએ. કઈ છે તો 63, 65, 67. આ શ્રેણી માટે પ્રથમ પદ a બરાબર 63 લઈ લઈશું. સામાન્ય તફાવત d1 લઈશું. કેમ કે અહીંયા આપણે બે સમાંતર શ્રેણી છે એટલે સામાન્ય તફાવત અહીંયા શું લઈ લઈશું d1. તો શું થશે 65 - 63 એટલે કેટલા મળશે 2. ત્યારબાદ n મું પદ એ તો આપણે શોધવાનું છે. ફરી બીજી સમાંતર શ્રેણી લઈશું તો 3, 10, 17. આના માટે પ્રથમ પદને આપણે અહીંયા a આપ્યું તો અહીંયા આપણે b નામ આપી દઈશું. b બરાબર 3 થઈ જશે અને d2 તો
તો કેટલા મળશે 10 ઓછા 3 એટલે અહીંયા થઈ જશે 7. હવે આપણે ધારી લઈશું, ધારો કે n મું પદ જે છે બંનેનું સરખું થતું હોય તો શું થાય કે n બરાબર bn થાય. અને જો an બરાબર bn થાય તો an અને bn નું સૂત્ર મૂકી દેવાનું. an નું સૂત્ર શું છે તો a plus n minus 1 into d. ત્યારબાદ bn નું સૂત્ર માટે b plus n minus 1 into જે સૂત્ર છે એ જ મૂકવાનું છે. હવે ધ્યાન રાખવાનું છે ખાસ, જ્યારે a વાળી પ્રથમ સમાંતર શ્રેણીની વાત હતી ત્યારે સામાન્ય તફાવત કેટલો હતો d1 અને બીજી સમાંતર શ્રેણીમાં સામાન્ય તફાવત કેટલો હતો d2. હવે આ બંનેની કિંમતો મૂકી દઈશું. a ની કિંમત આપણી પાસે છે 63 પ્લસ n minus 1. d2 ની કિંમત છે આપણી પાસે 2. ત્યારબાદ b ની કિંમત છે મારી પાસે 3 પ્લસ n minus 1 અને d2 ની કિંમત છે આપણી પાસે 7. હવે આનું માત્ર આપણે સાદુરૂપ કરવાનું છે. સાદુરૂપ કરવા માટે શું કરીશું, 2 ને અહીંયા ગુણી દઈશું, 7 ને અહીંયા ગુણી દઈશું તો શું થઈ જશે 63 વત્તા 2 ગુણાશે તો 2n minus 2. ત્યારબાદ અહીંયા તો 3 વત્તા 7n minus 7. જો અહીંયા 63 છે અહીંયા 2 છે, બંનેનું સાદુરૂપ કરો તો 63 minus 2 એટલે કેટલા થઈ જશે 61 વત્તા 2n બરાબર અહીંયાથી -7 અને +3 એટલે કેટલા મળશે -4. તો શું થઈ જશે -4 વત્તા 7n. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયાથી તમે સાદુરૂપ સરળતાથી કરી શકો છો. 4 ને આ બાજુ લઈ આવો, 2n ને સામે લઈ જાઓ અને ત્યાંથી n ની કિંમત મળી જશે. તો આ દાખલો આની આગળ તમે સરળતાથી પૂર્ણ કરી શકો છો. તો આ જે વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા નંબર 13, 14 અને 15. હવે આની આગળના દાખલા જોઈશું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું દાખલા નંબર 16 અને દાખલા નંબર 18. અહીંયા જો દાખલા નંબર 17 જે છે ઉદાહરણ જેવો જ છે, સેમ ટુ સેમ. છેલ્લેથી 20મું પદ શોધવાનું છે શ્રેણીનું. તેમાં તમે શું કરશો, nમું પદ શોધી લેશો અને એનામાંથી 19 બાદ કરશો એટલે તમને છેલ્લેથી 20મું જે પદ છે તે મળી જશે. હવે જોઈએ આપણે ચલો દાખલા નંબર 16. દાખલા નંબર 16 માં એવું છે કે એવી સમાંતર શ્રેણી શોધો કે જેનું ત્રીજું પદ 16. જો એ ત્રીજું પદ 16 આપી દીધું છે એટલે a3 બરાબર તો 16 થઈ જશે. તો હવે શું થશે, a3 બરાબર 16 એટલે એના માટે શું લખાય તો a plus 2d બરાબર 16 આવું થઈ જશે. આ થઈ ગયું આપણું સમીકરણ નંબર 1. ત્યારબાદ એવું કીધું છે કે 7મું પદ 5મા પદથી 12 વધુ હોય. કાલે એટલે કે આની અગાઉના વિડીયોમાં આપણે જે જોયું હતું કે જે 7મું પદ છે એ 5મા પદથી 12 વધુ હોય તો આવા સમીકરણોને કઈ રીતે આપણે લખવા અને કઈ રીતે આપણે તે સમીકરણોને બનાવવા તે વિશે આપણે આની અગાઉના વિડીયોમાં ચર્ચા કરી ગયા છીએ. તો જો ફરી જોઈ લઈશું એકવાર. 7મું અને 5મું પદ કીધું છે એટલે પહેલા તો a7 બરાબર લખી દઈશું એટલે a plus 6d થઈ જશે અને a5 માટે લખી દઈશું એટલે થઈ જશે a plus 4d. હવે 7મા અને 5મા પદની કમ્પેરીઝન છે એટલે a7 બરાબર a5 આ રીતે આવશે. જો 7મું પદ વધુ છે એટલે મારે નાના પદ બાજુ ઉમેરવા પડશે 12 એટલે a5 બાજુ કેટલા ઉમેરાઈ જશે તો 12 ઉમેરાઈ જશે. ફરી a7 એટલે શું થઈ જશે a plus n minus 1 એટલે આપણે અહીંયા ડાયરેક્ટ જ અહીં લખેલું છે a plus 6d અને a5 એટલે થઈ જશે a plus 4d પ્લસ અહીંયા આવી જશે આ 5. જો બંને બાજુ a સરખા છે, એક જ શ્રેણીના પદ છે એટલે પ્રથમ પદ તો બંનેમાં સરખા જ આવવાના છે એટલે પ્રથમ પદ કટ થઈ જશે. હવે અહીંયા શું વધ્યું 6d plus 4d તો 4d આ બાજુ આવી જશે તો 6d minus 4d બરાબર 12 આ રીતે વધશે. ત્યારબાદ અહીંયાથી 2d બરાબર મળશે 12 તો d બરાબર કેટલા મળી ગયા અહીંયાથી મને તો d બરાબર મળશે અહીંયાથી 6. d બરાબર મળી ગયા છે 6. તો હવે આ સમીકરણમાં d ની કિંમત મૂકી અને આપણે પ્રથમ પદ જે છે તે શોધી શકીએ છીએ. તો અહીંયા કિંમત મૂકી દઈએ તો સમીકરણ શું છે a plus 2d બરાબર 16 d બરાબર 6 મૂકો તો a plus 2 બ્રેકેટમાં 6
બરાબર 16. તો 6 દુ 12 થઈ જશે અને 12 ક્યાં જતા રહેશે? સામે. તો a બરાબર શું થશે? 16 ઓછા 12. તો કેટલા થઈ જશે? 16 ઓછા 12 એટલે a બરાબર મળશે 4. જો હવે આ સમાંતર શ્રેણી શોધવાની છે તો આપણી પાસે પ્રથમ પદ છે અને સામાન્ય તફાવત છે. સમાંતર શ્રેણી શોધવી હોય તો સરળતાથી આપણે લખી શકીએ કે a+d a+2d a+3d, અથવા તો તમે પ્રથમ પદ લખી દો છો 4, એની અંદર ક્રમશઃ સામાન્ય તફાવત ઉમેરતું જવાનું. એટલે 4 ની અંદર 6 ઉમેરશે એટલે બીજું પદ કયું થઈ જશે? તો બીજું પદ મળશે આપણને 10. ત્યારબાદ 10 ની અંદર ફરી સામાન્ય તફાવત ઉમેરશે એટલે કેટલા થઈ જશે? 16. ત્યારબાદ 16 ની અંદર ફરી સામાન્ય તફાવત 6 ઉમેરશે એટલે કેટલા થઈ જશે? 22. તો આપણી સમાંતર શ્રેણી જે શોધવાની હતી એ શું મળી આપણને? 4, 10, 16 અને 22. આ રીતે તમે જે 16મો દાખલો છે તે ગણી શકો છો. હવે જોઈશું દાખલા નંબર 18. દાખલા નંબર 18 માં એવું કીધું છે કે એક સમાંતર શ્રેણી છે, તેના ચોથા અને આઠમા પદનો સરવાળો જે છે 24 થાય છે. એટલે કયા કયા પદનો સરવાળો કીધો છે? કે ચોથા અને આઠમા પદનો. તો એનો મતલબ શું થઈ ગયો? તો a4 પ્લસ a8 બરાબર 24. આ રીતનું આપણને આપ્યું છે. હવે a4 અને a8 નું સૂત્ર મૂકી દઈશું. a4 નું સૂત્ર શું છે? તો a પ્લસ 3d અને a8 એટલે a પ્લસ 7d બરાબર 24 થઈ જશે. ત્યારબાદ ફરી હવે a પ્લસ a એટલે અહીંયા 2a પ્લસ 3 ને 7 એટલે 10d બરાબર 24. આ રીતે થઈ જશે. આ થઈ ગયું આપણું સમીકરણ નંબર 1. ત્યારબાદ જે બીજું શરત આપી છે કે છઠ્ઠા અને 10મા પદનો સરવાળો 44. એટલે કે છઠ્ઠા અને 10મા પદનો સરવાળો કેટલો આપી દીધો છે આપણને? 44 આપી દીધો છે. તો આના માટે શું કરીશું? છઠ્ઠું અને 10મું પદ એટલે કે a6 પ્લસ a10 બરાબર 44. આ આપણને આપી દીધું છે. તો હવે a6 અને a10 ની કિંમત મૂકી દઈશું. a6 એટલે a પ્લસ 5d પ્લસ a10 એટલે કે a પ્લસ 9d બરાબર 44. ત્યારબાદ ફરી a અને a એટલે 2a થઈ જશે. 9d વત્તા 5d એટલે થઈ જશે 14d બરાબર 44. આ થઈ ગયું આપણું સમીકરણ નંબર 2. હવે આની આગળ તો તમને ખબર જ છે, સમીકરણ 1 અને સમીકરણ 2 મળી ગયા છે. તો આપણે શું કરી નાખીશું? લોપની રીતનો ઉપયોગ લઈ લઈશું અને લોપની રીતથી આ બે સમીકરણને ઉકેલી દઈશું. તો ચાલો જોઈએ. 2a પ્લસ 10d બરાબર 24 અને બીજું છે 2a પ્લસ 14d બરાબર 44. ફરી માઇનસ માઇનસ માઇનસ, આ બે પદ તો ઉડી જશે. માઇનસ 14d વત્તા 10d એટલે કેટલા મળશે? તો માઇનસ 4d. અહીંયા માઇનસ 44 અને પ્લસ 24 એટલે કેટલા થઈ જશે? માઇનસ 20. બંને બાજુ માઇનસ માઇનસ છે તો પ્લસ થઈ જશે એટલે d બરાબર કેટલા મળશે? તો 20/4 એટલે કેટલા થઈ જશે? 5. તો અહીંયાથી આપણને d ની કિંમત મળી ગઈ છે. હવે આપણે શું શોધી લેવાનું છે? d ની કિંમત મળી ગઈ છે. કોઈ પણ એક સમીકરણમાં કિંમત મૂકી દો એટલે એમાંથી આપણને કોની કિંમત મળી જશે? તો a ની કિંમત મળી જશે. તો સમીકરણ શું છે? તો 2a પ્લસ 10d બરાબર 24. d બરાબર 5 મૂકી દઈએ તો શું થઈ જશે? તો 2a પ્લસ 10 કૌંસમાં 5 બરાબર 24. 10 પંચા 50 સામે જતા રહેશે તો શું થઈ જશે? 2a બરાબર 24 ઓછા 50. આ રીતે થશે. એટલે 24 માઇનસ 50 કરીશું તો કેટલા મળશે આપણને? માઇનસ 26. એટલે 2a બરાબર શું થઈ જશે? તો 2a બરાબર મળશે માઇનસ 26 અને 2 સામે જતા રહેશે છેદમાં. તો a બરાબર કેટલા થઈ જશે? માઇનસ 26/2 એટલે મળી જશે આપણને માઇનસ 13. તો વિદ્યાર્થી મિત્રો અહીંયાથી તમે જોઈ શકો છો કે આપણને a અને d ની કિંમત તો મળી ગઈ છે. એટલે a બરાબર મળી ગયા છે આપણને માઇનસ 13 અને d બરાબર મળી ગયા છે આપણને
5. આ બંને પરથી આપણે જે સમાંતર શ્રેણીના પ્રથમ 3 પદો છે તે સરળતાથી શોધી શકીએ છીએ. પ્રથમ પદ એ તો -13 છે. બીજું પદ એટલે કે a2, તો a2 શોધવું હોય તો a plus d એટલે -13 + 5, તો -13 માં +5 ઉમેરો એટલે -8 થઈ જશે. ત્યારબાદ ત્રીજું પદ શોધશો, -8 + 5 એટલે કેટલા થઈ જશે? -3. તો આ વિદ્યાર્થી મિત્રો જે આપણને પ્રથમ 3 પદ માંગ્યા હતા એ આપણને મળી ગયા છે. તો આ રીતે તમે જોઈ શકો છો કે દાખલા નંબર 18 જે છે એની અંદર તમારે ખાસ ધ્યાન શું રાખવાનું છે? તો ખાસ ધ્યાન તમારે એ રાખવાનું છે કે સમાંતર શ્રેણી જે આપણને આપી છે એની અંદર ચોથા અને આઠમા પદનો સરવાળો આપ્યો છે અહીંયા, અને ફરી અહીંયા છઠ્ઠા અને દસમા પદનો સરવાળો આપ્યો છે. એ બંનેના સરવાળા પરથી જે બે સમીકરણ મળશે તે સમીકરણનો લોપની રીતે ઉકેલગણ કરવાનો છે. હવે જોઈશું આની આગળના દાખલા. હવે જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા નંબર 19 અને દાખલા નંબર 20. દાખલા નંબર 19 માં એવું છે કે એક વ્યક્તિ છે જેનું નામ છે સુબ્બારાવ. સુબ્બારાવે 1995 માં ₹5000 ના વાર્ષિક વેતનથી કામ શરૂ કર્યું છે. ક્યારે? તો 1995 માં ₹5000 ના વેતનથી. એટલે પ્રથમ પગાર તેમનો કેટલો થયો? તો પ્રથમ પગાર તેમનો થયો ₹5000. ત્યારબાદ એવું કીધું છે કે તેમને દર વર્ષે ₹2000 ની વેતન વૃદ્ધિ મળે છે. દર વર્ષે કેટલાની વેતન વૃદ્ધિ મળે છે? તો ₹200 ની વેતન વૃદ્ધિ મળે છે. એ ₹200 ની જો વેતન વૃદ્ધિ મળતી હોય તો પ્રથમ વર્ષે જે 5000 હતા તેના બીજા વર્ષે કેટલા થઈ જશે? 5200. ત્યારબાદ તેના ત્રીજા વર્ષે કેટલા થઈ જશે? તો 5400. આ રીતે તેમની વેતન વૃદ્ધિ થશે. ફરી એવું કીધું છે કે કયા વર્ષે તેમનું વેતન ₹7000 થશે. એટલે કે આપણી શ્રેણીનું અંતિમ પદ કેટલું થઈ ગયું? 7000. આપણે માત્ર શોધવાનું શું છે? તો આ પહેલું વર્ષ, બીજું વર્ષ, ત્રીજું વર્ષ, એ રીતે ₹7000 કયા વર્ષે તેને મળશે એટલું જ માત્ર આપણે શોધવાનું છે. તો શું કરીશું તેના માટે? n નું પદ શોધવાનું છે. તો a બરાબર 5000, d બરાબર મળી જશે 200 અને an બરાબર થઈ ગયા અહીંયા 7000. હવે સૂત્ર મૂકી દઈશું. તો an બરાબર a plus n minus 1 into d. an બરાબર છે આપણી પાસે 7000. પ્રથમ પદ છે 5000, n મારે શોધવાના છે, d બરાબર છે 200. 5000 આ બાજુ આવી જશે તો 7000 માંથી 5000 બાદ થશે તો કેટલા મળશે? 2000 મળશે. તો અહીંયા થશે n minus 1 અને 200. 200 આ બાજુ આવી જશે છેદમાં, તો શું થઈ જશે? 2000 ભાગ્યા 200 બરાબર n minus 1. તો 2 0 તો ડાયરેક્ટ ઉડી જશે. 2 દાણ 20, તો 10 બરાબર શું થશે? n minus 1. -1 આ બાજુ આવી જશે તો કેટલા થઈ જશે? +1 અને 10 ની અંદર ઉમેરી દેશો એટલે 11. n બરાબર કેટલા થઈ ગયા? 11. તો હા ભાઈ કે તમે જવાબ લખી શકો છો કે n બરાબર 11 એટલે કે 11મા વર્ષે આ જે વ્યક્તિ છે સુબ્બારાવ તેનો પગાર કેટલો થઈ જશે? 7000 થઈ જશે. એટલે તેની નોકરીના 11મા વર્ષે તેનો પગાર 7000 થશે. ત્યારબાદ જોઈએ તેની આગળનો દાખલો, દાખલા નંબર 20. અહીંયા પણ રામકલી એક વ્યક્તિનું નામ છે. રામકલી વર્ષના પ્રથમ અઠવાડિયે ₹5 ની બચત ચાલુ કરે છે. જેમ કે કોઈ એક વર્ષ આપણે પકડી લઈએ, વર્ષના પ્રથમ અઠવાડિયેથી રૂપિયા કેટલા 5 ની બચત કરે છે. તો પ્રથમ પદ આપણું થઈ જશે a એટલે કે કેટલું થઈ જશે? 5. ત્યારબાદ
જો અહીંયા આપણે ડાયરેક્ટ લખી દઈએ છીએ a બરાબર 5. ત્યારબાદ શું કરે છે, પછી તે દર અઠવાડિયે બચતમાં 1.75 રૂપિયાનો વધારો કરે છે. શું કરે છે, બચતમાં દર વર્ષે એટલે કે દર વર્ષની અંદર જે દર અઠવાડિયે છે 1.75 રૂપિયાનો વધારો કરે છે. તો સામાન્ય તફાવત આપણો d કેટલો થઈ જશે, 1.75. તો એવું પૂછ્યું છે કે જો n માં અઠવાડિયે તેની બચત 20.75 થતી હોય તો n નું મૂલ્ય શોધો. n માં અઠવાડિયે તેની બચત કેટલી થાય છે, 20.75. n નું મૂલ્ય શોધવાનું છે. તો અહીંયા આપણને n પદ આપેલું છે, કેટલા આપેલા છે, તો 20.75. હવે આપણે માત્ર n શોધવાના છે. a છે, d છે ને n છે, ત્રણ વસ્તુ આપણને ઓલરેડી આપી દીધી છે. તો n બરાબર a plus n minus 1 into d. n ની કિંમત મૂકી દઈશું કે 20.75. a ની કિંમત છે 5, n minus 1 અને d ની કિંમત છે 1.75. આ 5 આ બાજુ આવી જશે તો શું થઈ જશે, 20.75 minus 5 બરાબર n minus 1 અને 1.75. જો 20.75 માંથી 5 બાદ થશે તો કેટલા મળશે આપણને, તો અહીંયા મળશે 15.75 બરાબર n minus 1 અને 1.75. ત્યારબાદ 1.75 જે છે ક્યાં આવી જશે, આના છેદમાં આવી જશે. તો શું થઈ જશે, 15.75 ભાગ્યા 1.75 બરાબર n minus 1. હવે આ જે 15.75 ને 1.75 છે દશાંશમાં છે, સાદા સ્વરૂપમાં ફેરવશું તો શું લખાશે, તો 15.75 છે એટલે 1575 ભાગ્યા 100 અને એના છેદમાં 175 ભાગ્યા 100. આ રીતે થશે. તો 100 તો અહીંયાથી કટ થઈ જશે અને સામે મળશે n minus 1 એટલે શું થશે, 1575 ભાગ્યા 175 બરાબર n minus 1. હવે આપણે આનો ભાગાકાર કરવાનો છે. તો અહીંયા 1575 ભાગ્યા 175 કરવાના છે. તો 175 નવા 1575 થશે. તો શું થઈ જશે, 9 બરાબર n minus 1. આ માઈનસ 1 આ બાજુ આવી જશે તો પ્લસ 1 થઈ જશે એટલે કેટલા થઈ જશે, 9 ને 10. તો n બરાબર કેટલા મળ્યા, 10. તો હા, હવે તમે કહી શકો છો કે 10મા અઠવાડિયે આ જે રામકલી છે તેની બચત કેટલી થઈ જશે, 20.75 રૂપિયા થઈ જશે. હા વિદ્યાર્થી મિત્રો, સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો એ ટોપિક વિશે આપણે ચર્ચા કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, વ્યવહારમાં આપણે જોવા જઈએ, જો સમાંતર શ્રેણી હોય અને તેના n પદોનો સરવાળો શોધવો હોય તો શું થાય. માનો કે મારી પાસે એક શ્રેણી છે 5, 10, 15, 20, 25. આ શ્રેણીના મારે પ્રથમ બે પદનો સરવાળો શોધવો હોય તો શું થશે, પ્રથમ બે પદનો સરવાળો તમે સરળતાથી કરી શકશો કે ભાઈ હા ભાઈ પ્રથમ બે પદનો સરવાળો જે છે 15 થઈ જશે. ત્યારબાદ પ્રથમ ત્રણ પદનો સરવાળો શોધવો હોય તો તમે સરળતાથી કહી શકો છો કે પ્રથમ ત્રણ પદનો સરવાળો છે 30 થઈ જશે. ત્યારબાદ પ્રથમ ચાર પદનો સરવાળો શોધવો હોય તો પ્રથમ ચાર પદનો સરવાળો જે છે એ 50 થઈ જશે. આવી રીતે તમે નાના પદોનો એટલે કે ઓછા પદોનો સરવાળો શોધવો હોય તો સરળતાથી શોધી શકો છો. પરંતુ જો હું તમને એમ કહું કે તમારે પ્રથમ 100 પદનો સરવાળો શોધવાનો છે, પ્રથમ 200 પદનો સરવાળો શોધવાનો છે, તો શું થાય? હવે કન્ફ્યુઝ થઈ જઈએ આપણે કે
કે પ્રથમ 100 પદનો સરવાળો તો સર કે ડાયરેક્ટ શોધવો બહુ અઘરો પડે, કેટલા બધા પદોનો મારે સરવાળો કરવો પડે. તો અહીંયા આપણે સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો એટલે કે 100 પદનો સરવાળો, 200 પદનો સરવાળો, 300 પદનો સરવાળો, એ સરવાળો કરવા માટે શોર્ટ ટેકનિક એટલે કે એક સૂત્રનો સહારો લેવાનો છે. તે સૂત્ર કઈ રીતે આવે છે તે આપણે જોઈએ. સૌપ્રથમ શું કરવાનું છે? તો સૌપ્રથમ આપણે તો પહેલા એ સમજી લઈએ કે n પદોનો સરવાળો, સરવાળો એટલે એને અંગ્રેજીમાં શું કહીશું આપણે? સમ. એટલે s વડે દર્શાવવાનો છે. પ્રથમ n પદોનો જે સરવાળો થશે એને આપણે દર્શાવીશું શેના વડે? તો કેપિટલ S અને નીચે સફિક્સમાં n એટલે કે sn વડે દર્શાવવાના છે. જો હવે શું કરશું? તો હવે આપણે એક સમાંતર શ્રેણી લઈ લઈએ કે જેનું પ્રથમ પદ આપણી પાસે a હોય, સામાન્ય તફાવત એ છે b હોય. તો આવી શ્રેણી હોય ને આવી શ્રેણી મારે લખવી હોય તો હું કઈ રીતે લખું છું? તો આપણને ખબર છે a plus d, a plus 2d, a plus 3d. એ રીતે અંતિમ પદ કયો હશે? તો a plus n minus 1 into d આવું આવશે. હવે આ શ્રેણીના બધા પદોનો સરવાળો મારે કરવો હોય તો આપણે કઈ રીતે લખીએ? તો sn બરાબર a plus d plus a plus 2d અને અંતમાં કયું પદ આવશે? તો a plus n minus 1 into d આ રીતે આવશે. તો જે આ બધા જ પદોનો સરવાળો કર્યો, આ બધા પદોમાં જુઓ a અહીંયા પણ a, અહીંયા પણ a, અહીંયા પણ એટલે કુલ a કેટલી વાર આવશે? તો આપણી પાસે પદો કેટલા છે? n પદો છે. તો n પદો હોય તો દરેકે દરેક પદમાં a તો એટલે કે પ્રથમ પદ તો આવવાનું જ છે. તો પ્રથમ પદ જે છે એને હું બધામાંથી છૂટો કરી દઉં તો અહીંયાથી a બધામાંથી લઈ લઈએ તો શું થશે? a plus a up to a. કેટલી વાર થશે આ a? તો આ a આવશે n વાર આવશે એટલે કે જેટલા પદો હશે એટલી વાર a આવશે. ત્યારબાદ પ્લસ કરીને જે બાકીનું વધ્યું, શું વધ્યું? તો d 2d એ રીતે વધ્યું. તો અહીંયાથી શું વધ્યું? d plus 2d plus up to ક્યાં સુધી વધ્યું? તો n minus 1 into d અહીંયા સુધી વધ્યું. જો મને ખબર છે કે a નો જો n વાર સરવાળો કરું એને ટૂંકમાં લખવું હોય તો શું લખી શકીએ આપણે? તો એને આપણે ટૂંકમાં n into a આ રીતે લખી શકીએ. કઈ રીતે? તો જો આપણને ખબર છે કે ગુણાકાર જે છે એ શું છે? સરવાળો જે છે એને ટૂંકમાં લખવાનું સ્વરૂપ છે. કઈ રીતે? તો જો 5 નો 3 વાર સરવાળો કરું, 5 નો કેટલી વાર સરવાળો કરું? 3 વાર એટલે કે 5 + 5 + 5 તો કેટલા થશે? 15 થઈ જશે. પરંતુ જેને ટૂંકમાં શોધવું હોય તો 5 તરી 15. તે રીતે 7 હોય, 7 નો મારે 5 વાર સરવાળો કરે તો કે 7 + 7 + 7 +7 અને +7 કેટલી વાર થયા? 5 વાર. તો એને મારે ટૂંકમાં શોધવું હોય તો 7 × 5 = 35. તે રીતે a જે છે અહીંયા a કેટલી વાર આવ્યો છે? a to a કેટલી વાર આવ્યો છે? n વાર. તો એને ટૂંકમાં લખવું હોય તો શું થઈ જશે? n a. ત્યારબાદ પ્લસ અહીંયાથી બધામાંથી d કોમન નીકળી જશે. તો d કોમન નીકળશે તો અંદર શું વધશે? 1 + 2 + 3 + up to n minus 1. હવે જે અહીંયા n આ તો ફિક્સ થઈ ગયું છે આપણું n a પ્લસ આ d પણ n નો એમ રહેશે. હવે જે આ છે આને ટૂંકમાં એક રીતે આપણે લખી શકીએ. કઈ રીતે? તો જો અહીંયા આપણે મારી પાસે કોઈ શ્રેણી હોય આવી રીતે 1 + 2 + 3 + up to n. આના માટે આપણી પાસે સૂત્ર છે કે આને જો મારે ટૂંકમાં લખવું હોય તો શું લખી શકું? n + 1/2 એટલે કે અંતિમ પદ ગુણ્યા અંતિમ પદમાં એક ઉમેરો અને એના ભાગ્યા 2. આ રીતે તમે આને શોર્ટમાં આ સરવાળાને રજૂ કરી શકો છો. હવે આપણી પાસે અંતિમ પદ શું છે? n - 1 છે.
એટલે કે અંતિમ પદ જે છે તો આપણું શું લખાશે n-1 અને જ્યારે અંતિમ પદમાં 1 ઉમેરો એટલે કે n+1 છે આનાનો +1 કરું તો શું થઈ જશે n-1 +1 એટલે -1 +1 કટ અને શું વધશે માત્ર અહીંયાથી n/2 એટલે કે આ જે શ્રેણી મળી મને 1 2 2n-1 અને ટૂંકમાં શું લખી શકીશું n-1 * n/2 આ રીતે હું ટૂંકમાં લખી શકીશ હવે અહીંયાથી શું કરવાનું છે તો હવે અહીંયાથી આપણે 2 નો લસાઅ લઈ લઈશું એટલે કોની જોડે ગુણાઈ જશે અહીંયા ગુણાઈ જશે એટલે શું થઈ જશે તો 2na વત્તા આ જે વધ્યું આને થોડું વ્યવસ્થિત આપણે ગોઠવીને લખીએ તો શું લખાશે n-1 * d અને આખાના છેદમાં કેટલા આવી જશે તો 2 આવી જશે હવે જો આ બંને પદ ઉપરના જે છે એમાંથી હું શું કોમન કાઢી શકું છું તો n બંનેમાંથી કોમન નીકળી જશે ને છેદમાં 2 તો છે જ બંનેમાં એટલે અહીંયાથી શું થશે તો n/2 કોમન નીકળશે અંદર કેટલા વધશે તો 2a પ્લસ શું વધ્યું અહીંયાથી તો n-1 * d યસ આ આપણું સૂત્ર આવી ગયું તો અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ સમાંતર શ્રેણી હોય તેના n માં પદનો સરવાળો શોધવો હોય એટલે કે Sn શોધવું હોય તો Sn માટેનું સૂત્ર શું થશે તો Sn = n/2 2a plus n-1 * આ આપણું સૂત્ર થયું છે કયું સૂત્ર થયું છે તો n પદોનો સરવાળો શોધવા માટેનું સૂત્ર આ છે હવે જો વિદ્યાર્થી મિત્રો આની થોડું એક સ્ટેપ આગળ જઈએ આપણે તો આપણને ખબર છે કે એવી સમાંતર શ્રેણીઓ પણ અસ્તિત્વમાં છે કે જેનું અંતિમ પદ આપણને ખબર હોય જો અંતિમ પદ મને ખબર છે અને એ શ્રેણીનો જો મારે સરવાળો શોધવો હોય તો એના માટે આટલું મોટું સૂત્ર શોધવાની શું જરૂર તો એના માટે એક શોર્ટ બીજું નાનું સૂત્ર મળે છે આના માટે તો કેવી રીતે મળે છે જો અહીંયા 2a છે આ 2a ને હું કઈ રીતે રજૂ કરી શકું છું a + a પણ રજૂ કરી શકું છું એટલે કે જો એવી શ્રેણી કે જેનું પ્રથમ પદ a હોય એનું અંતિમ પદ આપણે an કહીએ છીએ અંતિમ પદ એટલે કે લાસ્ટ ટર્મ એને આપણે ટૂંકમાં l વડે પણ દર્શાવી શકીએ છીએ અને જો પદોની સંખ્યા કેટલી હોય તો n તો આવા શ્રેણી માટે આપણે એને શોર્ટમાં લખવું હોય તો હું કઈ રીતે લખી શકું જો તો Sn બરાબર મારી પાસે n/2 ફરી જે 2a છે એને હું a + a લખું પ્લસ n-1 * d તો અહીંયાથી તમે જોઈ શકો છો કે આ જે મળ્યું મને a + n-1 * d આ તો કોનું સૂત્ર થઈ ગયું n નું સૂત્ર થઈ ગયું અને n ની જગ્યાએ આપણે શું દર્શાવીએ છીએ અહીંયા l દર્શાવીએ છીએ તો આના માટે સૂત્ર શું થઈ જશે તો જોઈએ યાદ રાખવાનું છે ખાસ કે જ્યારે તમને પ્રથમ પદ અંતિમ પદ અને પદોની સંખ્યા આ ત્રણ વસ્તુ ખબર જ હોય તો તમે Sn = n/2 બ્રેકેટમાં a પ્લસ આના જગ્યાએ શું આવી જશે l આ સૂત્રનો ઉપયોગ કરી અને એનો જે સરવાળો છે તે શોધી શકો તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે કેટલા સૂત્ર થઈ ગયા n પદોના સરવાળો શોધવા માટેના બે સૂત્ર થઈ ગયા એમાંનું પ્રથમ સૂત્ર કયું મળ્યું તો Sn = n/2 2a + n-1 * d આ એક સૂત્ર થઈ ગયું અને બીજું સૂત્ર મળ્યું Sn = n/2 a + n તો વિદ્યાર્થી મિત્રો આ આપણે સમગ્ર જોયું કે આપણું સમાંતર શ્રેણીમાં n પદોનું સૂત્ર છે તે કઈ રીતે તમે તારવી શકો છો હવે જોઈશું વિદ્યાર્થી મિત્રો આના થોડા દાખલા હવે જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે
ઉદાહરણ નંબર 11, ઉદાહરણ નંબર 12 અને ઉદાહરણ નંબર 13. ઉદાહરણ નંબર 11 માં એવું છે કે એક સમાંતર શ્રેણી આપેલી છે 8, 3, -2 અને એ શ્રેણીના પ્રથમ 22 પદોનો સરવાળો આપણે શોધવાનો છે. જો હવે આપણે Sn નું સૂત્ર અત્યારે જોયું કે Sn બરાબર n/2 ઇન્ટુ બ્રેકેટમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. હવે આપણી પાસે સમાંતર શ્રેણી છે 8, 3, -2 એનું પ્રથમ પદ એટલે કે a બરાબર કેટલા થઈ જશે 8, સામાન્ય તફાવત d બરાબર કેટલા થઈ જશે 3 - 8 એટલે કેટલા મળશે -5. ત્યારબાદ પદો કેટલા આપ્યા છે 22, તો n બરાબર કેટલા થઈ જશે 22. આ a d અને n છે તો આપણે શું શોધવાનું છે Sn શોધવાનું છે. તો Sn નું સૌપ્રથમ સૂત્ર લખી દઈશું. ફરીથી એકવાર સૂત્ર શું છે n/2 બ્રેકેટમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. આ આપણું સૂત્ર છે. ફરી એકવાર સૂત્ર શું છે n/2 બ્રેકેટમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. આ આપણું Sn n પદોનું સૂત્ર છે. હવે કિંમત મૂકી દઈએ. n બરાબર કેટલા મૂકવાના છે તો 22 એટલે n એટલે કે s 22 થઈ જશે. અહીંયા n ની જગ્યાએ 22 ભાગ્યા 2 બ્રેકેટમાં 2 ઇન્ટુ 8. a ની કિંમત 8 છે એટલે 8 મૂકી દઈશું. ત્યારબાદ n એટલે કેટલા છે ફરી 22 ઓછા 1 અને d ની કિંમત કેટલી છે તો -5. હવે આ તો છેદ ઉડી જશે 11 દુ 22 થઈ જશે. ત્યારબાદ અહીંયા 8 દુ 16 પ્લસ 22 ઓછા 1 એટલે થઈ જશે 21 અને અહીંયા થઈ જશે -5. 11 અહીંયા 16 પ્લસ માઇનસ એટલે માઇનસ થઈ જશે અને 21 5 એટલે કેટલા થશે તો 5 એકા 5 અને 5 દુ 105. હવે આની બાદબાકી કરીને 11 જોડે ગુણાકાર કરીને તમે s 22 જે છે એટલે કે 22 પદોનો સરવાળો એ શોધી શકો છો. આટલું સામાન્ય ગુણાકાર ને બાદબાકી આ તમે સરળતાથી કરી અને અહીંયાનો જે જવાબ છે જવાબ તમે મેળવી શકો છો. હવે જોઈએ ઉદાહરણ નંબર 12. ઉદાહરણ નંબર 12 માં એવું છે કે એક સમાંતર શ્રેણીના પ્રથમ 14 પદોનો સરવાળો 1050 હોય એટલે કે પ્રથમ 14 પદોનો સરવાળો s 14 1050 તમને આપી દીધો છે. હવે તમારે શું છે બીજું તો તેનું પ્રથમ પદ એટલે કે a બરાબર 10 તમને આપી દીધું છે. ત્યારબાદ શું કીધું છે તો તે શ્રેણીનું 20મું પદ શોધો. 20મું પદ એટલે કે a 20 આપણે શોધવાનું છે. a 20 શોધવાનું છે. હવે s 14 ની કિંમત છે તો s 14 એટલે આપણી પાસે Sn નું સૂત્ર છે. Sn નું સૂત્ર શું છે તો n/2 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. Sn એટલે કે n બરાબર 14 મૂકી દઈશું એટલે s 14 n એટલે ફરી 14 ભાગ્યા 2 2a એટલે 2 બ્રેકેટમાં 10 n ની કિંમત ફરી 14 ઓછા 1 અને હવે અહીંયા s 14 ની જે કિંમત છે શું છે 1050 તો અહીંયા 1050 અહીંયા છેદ ઉડી જશે 7 દુ 14 એટલે અહીંયા 7 આવશે. અહીંયા થઈ જશે 10 દુ 20 વત્તા 14 ઓછા 1 એટલે કેટલા મળશે 13. આ 7 આ બાજુ છેદમાં આવી જશે તો શું થઈ જશે 1050 ભાગ્યા 7 બરાબર 20 વત્તા 13d. હવે ભાગાકાર કરશો તો કેટલા મળશે અહીંયાથી તો 7 એકા 7 ફરી 3 વધ્યા 35 7 35 અને 0 એટલે 150 અને અહીંયા 20 તો અહીંયા શું થશે 150 બરાબર 20 વત્તા 13d. હવે આની અંદર તમે 150 ઓછા
આ 20 છે, આ બાજુ આવી જશે તો ઓછા, એટલે 150 ઓછા 20 તો કેટલા મળશે? 130 બરાબર 13d. હવે આ 13 130 ના છેદમાં આવી જશે તો d બરાબર શું થઈ જશે? 130 ભાગ્યા 13. તો 13 ગામ 130 એટલે d બરાબર કેટલા મળી ગયા? 10. જો હવે આપણને d ની કિંમત મળી ગઈ છે, a ની કિંમત પણ છે, તો આપણે આના પરથી જે 20મું પદ શોધવાનું છે તમે સરળતાથી શોધી શકો છો. તો કઈ રીતે? તો a20 બરાબર a પ્લસ 19d. a ની કિંમત કેટલી છે? તો a ની કિંમત છે 10 પ્લસ 19 ઇન્ટુ d ની કિંમત 10. હવે આની આગળનું તો તમે જાણો જ છો, 19 દામ 190 અને પ્લસ 10 એટલે કેટલા થઈ જશે? તો 200. એટલે આપણું 20મું પદ જે શોધવાનું હતું એ કેટલું મળી ગયું? અહીંયાથી 200 મળી જશે. ત્યારબાદ જોઈએ ઉદાહરણ નંબર 13. ઉદાહરણ નંબર 13 એવું છે કે એની અંદર એક સમાંતર શ્રેણી આપેલી છે 24 21 18 અને આ શ્રેણીના કેટલા પદોનો સરવાળો 78 થાય એ આપણે શોધવાનું છે. તો આના માટે પહેલા તો જે શ્રેણી આપી છે તેના માટે a બરાબર કેટલા છે આપણી પાસે? 24. d બરાબર કેટલા છે? તો 21 ઓછા 24 એટલે કેટલા થઈ જશે? -3. ત્યારબાદ પદોનો સરવાળો એટલે કે શું આપ્યું છે? Sn આપ્યું છે. Sn બરાબર કેટલા આપ્યા છે? 78. વિદ્યાર્થી મિત્રો, જે રીતે આપણે n મું પદ આપ્યું હોય અને n ની કિંમત શોધતા હતા, એટલે કે n આપ્યું હોય, a હોય અને d હોય અને તેમાંથી આપણે n ની કિંમત મેળવતા હતા, તે જ રીતે અહીંયા પણ Sn છે, a છે અને d છે, તેમાંથી આપણે n ની કિંમત મેળવવાની છે. તો કઈ રીતે મેળવશું જોઈએ. Sn નું સૌપ્રથમ સૂત્ર મૂકી દઈશું. Sn નું સૂત્ર કઈ? n/2 બ્રેકેટમાં 2a + n - 1 ઇન્ટુ d. આ આપણું સૂત્ર થઈ ગયું. Sn ની કિંમત મૂકી દઈશું. Sn ની કિંમત થઈ જશે 78 n/2 m 2a એટલે 2 બ્રેકેટમાં 24 પ્લસ n - 1 અને d ની કિંમત છે -3. આ 2 છે, આ બાજુ આવી જશે એટલે 78 ઇન્ટુ 2 થઈ જશે n, અહીંયા થઈ જશે 24 દુ 48 -3 અંદર ગુણાશે તો શું થશે? -3 ગુણ્યા એટલે -3n અને અહીંયા માઈનસ માઈનસ પ્લસ 3. આ રીતે થઈ જશે. 78 ગુણ્યા 2 એટલે કેટલા થશે? તો 8 દુ 16 વધી પડી 1 7 ને 8 એટલે કે 7 દુ 14 ને 15 થઈ જશે. ત્યારબાદ અહીંયા શું વધશે? તો 48 + 3 એટલે થઈ જશે 51 ઓછા 3n. હવે ફરી n અંદર ગુણી દઈશું તો 156 બરાબર 51n ઓછા કેટલા થઈ જશે? 3n². આ રીતે થઈ જશે. હવે 3n² અને 51 આ બંને આ બાજુ લઈ આવશું તો શું થઈ જશે? 3n² - 51n પ્લસ 156 બરાબર 0. હવે જે આ સમીકરણ મળ્યું, આ સમીકરણના આપણે અવયવો પાડી અને તેની અંદરથી n ની કિંમત જે છે મેળવવાની છે. પરંતુ આ સમીકરણને જો મારે નાનું કરવું હોય તો, એટલે કે 3 જે સહગુણકો અને અચળ પદ વાળા છે તેને આપણે તે બધા જ 3 વડે ભાગી શકાય તેવા પદ છે. તો આખા સમીકરણને શું કરશું આપણે? 3 વડે ભાગતા. તો બધા પદોને જો 3 વડે ભાગું તો 3n² ભાગ્યા 3 તો કેટલા મળશે? n² માઈનસ ફરી 51n છે એને જો હું 3 વડે ભાગું તો 17 તરી 51 એટલે 17n પ્લસ જો આને હું 3 વડે ભાગું તો શું થશે? 3 પંચા 15 અને 3 દુ 6 એટલે કેટલા મળ્યા મને? સમીકરણ હવે જો કેવું થઈ ગયું છે? n² માઈનસ 17n પ્લસ 52 બરાબર 0. આવું આપણું સમીકરણ થઈ ગયું. આગળનો દાખલો આપણે અહીંયા જોઈ લઈશું. જો આપણે હવે શું કરવાનું છે? તો 52 ના એવા ભાગ પાડવાના છે કે જેનો સરવાળો 17n થાય. કઈ રીતે કરશું? તો જો ફરી એકવાર સમીકરણ લખી દઈએ. n² - 17n
પ્લસ 52 બરાબર 0. ફરી જો 52 ના એવા ભાગ કે જેનો સરવાળો 17 કેટલા થશે તમે જાતે જ વિચારી જુઓ. તો આના અવયવ પાડી અને તમારે આની આગળની જે કિંમત જે છે એ તમે કેવી રીતે મેળવશો? તો 52 ના એવા ભાગ કે જેનો સરવાળો 17 13 ચોક 52 તો શું થઈ જશે n² - 13n - 4n વત્તા 52 બરાબર 0. આ રીતે થઈ જશે. હવે આમાંથી જે છે કોમન તમે કાઢી શકો છો. આ બંનેમાંથી કોમન કેટલા નીકળશે? તો n - 13 પ્લસ સોરી અહીંયા માઈનસ થઈ જશે -4 કોમન નીકળશે તો ફરી થશે n - 13 બરાબર 0. હવે શું થઈ જશે અહીંયાથી જો બે બ્રેકેટ થઈ ગયા છે એટલે કે n - 13 અને બીજા બ્રેકેટમાં n - 4 બરાબર 0. તો અહીંયાથી n - 13 બરાબર 0 અને ફરી અહીંયાથી n - 4 બરાબર 0. તો n બરાબર કેટલા થઈ જશે 13 અથવા તો n બરાબર કેટલા મળશે 4. આનો મતલબ શું થયો? તો 13 પદોનો સરવાળો પણ 78 થશે અને 4 પદોનો સરવાળો પણ 78 થશે. તો વિદ્યાર્થી મિત્રો આ જોયા આપણે ઉદાહરણ નંબર 11 12 અને 13. તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે શું જોયું? તો આજના વિડીયોમાં જોયું છે કે n પદોનો સરવાળા માટેનું સૂત્ર કઈ રીતે તારવી શકાય અને ઉદાહરણ નંબર જે છે 11 12 અને 13 આપણે જોયા છે. તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે આજના વિડીયોમાં તમને સૌને વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે શું જોયું? તો આજના વિડીયોમાં આપણે જોયું છે કે n પદોનો સરવાળો Sn કઈ રીતે થઈ શકે, તેનું સૂત્ર કઈ રીતે તારવી શકાય. જો તમને Sn માટે a અને d અને n ત્રણે ત્રણ વસ્તુ હોય તો તમે કઈ રીતે Sn નું મોટું સૂત્ર વાપરી શકો છો. ત્યારબાદ ફરી તમારી પાસે પ્રથમ પદ હોય, અંતિમ પદ હોય અને પદોની સંખ્યા હોય તો તમે ડાયરેક્ટ કઈ રીતે સૂત્ર વાપરી શકો છો. Sn નું જે શોર્ટ સૂત્ર છે n/2a + l વાળું એ જોઈ શકો છો. ત્યારબાદ આપણે શું જોયું છે? તો ઉદાહરણ નંબર 11 12 અને 13. તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે આજના વિડીયોમાં તમને સૌને સરળતાથી સમજણ પડી હશે. જય હિન્દ.